પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। તહેવારોને ધ્યાને રાખી ટાવર સહિત દેવગઢ બારિયાનગરમાં ટ્રાફિક સમસ્યાને લઈ પોલીસ દ્વારા કામગીરી હાથ। દેવગઢ બારિયાનગરમાં આવતા તહેવારોને ધ્યાનમાં રાખીને ટાવર વિસ્તાર સહિત મુખ્ય માર્ગોએ ટ્રાફિક વ્યવસ્થા સવારી બનાવવા પોલીસ તંત્રે વિશેષ અભિયાન હાથ ધર્યું છે, જેમાં પીઆઈ અને પીએસઆઈ સાથેનો પોલીસ સ્ટાફ માર્ગ સુવ્યવસ્થિત રહે તે માટે મેદાને ઉતર્યો હોવાનું સ્થાનિક સૂત્રોએ જણાવ્યું છે। પોલીસ દ્વારા અનિયમિત પાર્કિંગ કરનાર વાહનોને તાત્કાલિક હટાવવાની કાર્યવાહી સાથે વેપારીઓને રસ્તા પર અવરોધ ઊભો ન થાય તે માટે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે। કાર્યવાહી દરમિયાન નંબર પ્લેટ વિના અથવા નિયમ વિરોધી નંબર ફલક ધરાવતા દ્વિચક્રી અને ચાતુર વાહન, કાનફાડ હવાનું બેકાયદા શંકુબાજ સાધન અને ફેરફાર કરેલા સાયલેન્સરવાળા વાહનોને અટકાવી દંડ ફટકારવામાં આવ્યો છે। ટ્રાફિક શિષ્ટાચાર જળવાઈ રહે, તહેવારો દરમિયાન ભીડભાડમાં ઇમરજન્સી વાહનોને માર્ગ સરળતા મળે અને નાગરિકો નિર્વિઘ્ન આવન જાવન કરી શકે તે હેતુસર અભિયાન ગોઠવાયું હોવાનું પોલીસ માહિતીમાં ઉમેરાયું છે। કુલ મળીને વિવિધ નિયમ ભંગ બદલ વિવિધ વાહનો પરથી 8,600નો દંડ વસૂલવામાં આવ્યો હોવાનું પ્રાથમિક અહેવાલમાં સ્પષ્ટ થાય છે। સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ તંત્રએ નાગરિકોને સહકાર આપવા, નિયમિત પાર્કિંગ ક્ષેત્રનો ઉપયોગ કરવા તેમજ ધ્વનિ પ્રદૂષણ અને વાહન ફેરફાર સંબંધિત નિયમોનું પાલન કરવા અપીલ કરી છે। તંત્રએ સૂચવ્યું છે કે તહેવારોની ભીડને ધ્યાનમાં રાખી કેટલાક માર્ગોએ સમયબદ્ધ નિયંત્રણો અને વિકલ્પ માર્ગોની રચના પણ અમલમાં મુકાશે, જેથી વેપાર વ્યવહાર સાથે સામાન્ય જનજીવન પર આડઅસર ન થાય।